હાલો મિત્રો, તો રામ રામ સીતારામ. આપણા વિડીયોમાં બધાને સ્વાગત છે. તો આજે આપણે લાદી ઉપર ફિટ કરવાનું કામ હાલે. પહેલાં તો સ્લેબ કોઈ ચોખ્ખો કરે, કંઈ કૂસો બૂસો ન રહેવા દેવાનો હોય, પાણી છાંટવાનું, પછી આ સિમેન્ટની જે રેડ હોય પીવરાવવાનું, પછી આ ગારીયું હોય એ પાથરવાનું, પછી એનામાંથી લાદી આવે. અડધામાં હે પહેલાં પાથરવાનું, અડધામાં પછી કાલે અડધામાં, આજે અડધામાં. આજે રોગું પગતું સરખું કરી નાખ્યું લેવલ. કાલે લાદી પાથરી આમાં એટલામાં, પમણે દી આમાં પાછું ગારીયું નાખ્યું, પમણે ઉલે દી પાછી લાદી. એ રીતના લે. લાદી પડી બધી, આ ઉસી લઈ લીધી, રેતીને સડાવી દીધી હતી રેતી લાદીને. આપણે ચોથો દી હે જ હાઈન પડી. આ એટલું રેગું ને એટલું રેગું ફિટ કરવાની લાદી. આ બે રેગા કાલે બપોર સુધીનું હે જ. પછી સાઈડ કટિંગનો પટ્ટો આવી છે દિવાલોમાં, માથે આવી છે એક પટ્ટો. કાલે બપોર સુધી ફિટ કરી હોય છે લાદીને. પછી વાટા ભરવાના હે, બે પટ્ટા હે, 4 દીનું હે જે 3-4 દીનું કામ. 4 દી કર્યું ને 4 દીનું હજી તો આખી લાદી ફિટ થાય પછી આનો દેખાવ આવી. આપણી જે મેળી ઉપર કામ મળતું લાદીનું એ કમ્પ્લીટ ફિટ થઈ ગઈ. આપણે 7 દી થઈ ગયા ફિટ થઈ ગઈ એની કમ્પ્લીટ કામ. હા, જુનાગઢ કા ને એની આગલે દી આપણી ફિટ થઈ ગઈ હતી લાદી. બપોરે 12 વાગે થઈ હતી બપોરના. પછી થોડીક રેતી વધી હતી, ઓલી ફરી આમ નાખી હતી, હમી કરીને મેલે દીધી હતી. ડાળા આપણે હજી ઉતારી થોડાક ખડકે દીધા હતા, તો થોડાક સાટા આવ્યા હતા. આપણે ખેતરમાં ખાતર વાવવાનું બાકી રેગું હતું. ખેતરનું ત્યાર પછી લેવો તો થોડાક સાટા જ આવ્યા હતા ને તે તો મેં નહોતો આવ્યો, ખાતર વવાઈ ગયું હતું. અને બીજે દી સવારે વહેલા આપણે 5 વાગ્યામાં ગાતા જુનાગઢ ઘોડીની વસારાની ભરેન. એમાં લાદીનો વિડીયો એક રેગો 6-7 દી તો થઈ ગયા ફિટ કરી, 7-8 દી. આપણે ગદબ વાઢ્યું ઓલગમ તો માંડવીનું હવે ને કમ્પ્લીટ થઈ ગયું. હાવ એ વિડીયો આવી છે, પછી આવી છે વિડીયામાં જરાક આડાવરું થઈ ગયું મેળવામાં, ઉતારવામાં. માંડવી હા કમ્પ્લીટ વાવી દીધી. રપટો અમારે થઈ ગયા કાલે. એ આસો ફુવારો જેવો કાલે મેં થઈ ગયો, પાણી ભર્યું હેઠું. જે આ ખાલી ખેતર થોડુંક પડ્યું ગદમને જવારની વશમાં, એમાં વાવવાને આપણે જવાર વાવવી. 2-3 વાઢું આવે એવી જવાર. 2 ક્યારા ગદમને એ ખેડે નાખવા, એમ વાવે દેવી જવાર. આ 3માં વાઢ્યું વાવ્યું પછી અમુક કરે. હજી તો વરાપ થકી જડે ને તો મેળ આવે, ન કરતામાં ખેડવું ને કી લોટાવેટર ક્યાં આંકવું નિરાયતી કરી હું.